નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એનો ભાગ 1 જોવો છે. આ પ્રકરણ બોર્ડની બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે કુલ 3 માર્કનું પૂછાય છે. એમાં 1 માર્કનું એક પ્રશ્ન એટલે કે વિભાગ 1 એક પ્રશ્ન આવશે અને 2 માર્કનો એક પ્રશ્ન એટલે કે વિભાગ 2 એક પ્રશ્ન આવશે. મોટાભાગની બાબતો આ પાઠમાં એવી છે જે તમે જાણો છો, ખાસ કરીને સામાજિક વિજ્ઞાનમાં પર્યાવરણના સંદર્ભમાં કેટલીક બાબતો છે એ આપણે બધાય જાણીએ છીએ અને ખૂબ સરળ પાઠ છે. અગાઉ આપણે પ્રકરણ 9 જોયું, એમનો કોઈ ભાગ જોવાનો રહી ગયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તમે જોઈ શકશો. આ પાઠને લગતી કેટલીક બાબતોને પહેલેથી જે જોઈ છે અગાઉના પ્રકરણોમાં અથવા તો અગાઉના ધોરણોમાં એની યાદ કરીએ. સૌથી પહેલી બાબત છે કે પર્યાવરણ એટલે શું. આપણે જાણીએ છીએ કે આપણી આસપાસનું જે આવરણો છે 4, જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને જૈવાવરણ, એ 4 આવરણો છે એ આપણા માટે પર્યાવરણ છે. આ પર્યાવરણમાં કેટલાક જૈવિક ઘટકો છે અને કેટલાક અજૈવિકો. જે જૈવાવરણ છે 4 આવરણો પૈકી એમાં જે જૈવાવરણ છે એ જૈવિક ઘટક છે, કારણ કે એમાં બધા સજીવો છે. અને વાતાવરણ એટલે વાયુઓનું જે આવરણ છે તે, મૃદાવરણ એટલે ખડકો, જમીન, પર્વતો, ભૂમિ વિસ્તાર બધો, અને જલાવરણમાં જે સરોવરો છે, નદી છે, તળાવો છે, સમુદ્રો છે, જળનું જે આવરણ છે, આ બધા છે એ અજૈવિક ઘટકો છે. પછી આપણે આગળના આપણું પર્યાવરણ એવા એક પાઠમાં સૌથી પહેલો પાઠ આપણે જોયો હતો, એમાં આપણે વાત કરી હતી નિવસન તંત્ર, જ્યાં એવું વિસ્તાર કે જ્યાં સજીવ અને નિર્જીવ એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયા થતી હોય એને આપણે નિવસન તંત્ર કહીએ છીએ. અને નિવસન તંત્રમાં જે રહેનારા છે સજીવો, એને આપણે 3 ભાગમાં વહેંચેલા છે. એક છે ઉત્પાદકો, વનસ્પતિ છે, કેટલીક લીલ છે, કેટલીક ફૂગ છે, એ ઉત્પાદકોની શ્રેણીમાં આવે છે, કારણ કે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી અને નવો ખોરાકનું સંચય કરે છે. ઉપભોગીઓ, આ જે ઉત્પાદકોએ જે બનાવેલો ખોરાક છે એનો જે સજીવો ઉપયોગ કરે છે એને ઉપભોગીઓ કહેવાય. અને જ્યારે આવા સજીવો મૃત્યુ પામે છે ત્યારે મૃત શરીર ઉપર જે પોતાના પોષણનો આધાર રાખે છે એ વિઘટકો. જંગલ, તળાવ, સરોવર આ બધા કુદરતી નિવસન તંત્રો છે. આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ માનવીય પ્રવૃત્તિથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોને નુકસાન થાય છે. માનવીય પ્રવૃત્તિ આપણી જે જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે જે રીતે જૈવિક અને અજૈવિક ઘટકોનો ઉપયોગ કરીએ છીએ એનાથી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. કુદરતમાંથી આ જથ્થો મળે છે, આ જૈવિક અને અજૈવિક ઘટકો છે એ કુદરતમાંથી આપણને પ્રાપ્ત થયા છે. અને આપણે જાણીએ છીએ કે બધાયનો સ્ત્રોત મર્યાદિત છે, અખૂટ નથી. આવા સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. આવી બધી બાબતો અગાઉ આપણે આપણું પર્યાવરણ જેવા પાઠમાં, સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં આપણે જોયું છે. હવે આજે આપણે શું શીખવું છે આજે આ પાઠમાં, સૌથી પહેલી વાત છે પ્રસ્તાવના. પ્રસ્તાવના રૂપ કેટલીક બાબતો છે એને જોવી છે. બીજું છે સ્ત્રોતોનું વ્યવસ્થાપન. શા માટે આ બધા સ્ત્રોતો જે છે એનું આપણે વ્યવસ્થાપન કરવું પડે છે. પછી જંગલો અને વન્ય જીવનો વિશે વાત કરવી છે. એમાં જંગલને લગતી વ્યક્તિઓ વિશે વાત કરીશું.
સૌથી પહેલાં પ્રસ્તાવના. જો કુદરત સાથે લયમાં જીવવું એ આપણા માટે નવું નથી. કુદરત સાથે લયમાં જીવવું, લય એટલે શું છે? તાલબદ્ધ. કોઈ પણ સંગીત વાગતું હોય તો એની સાથે સરસ મજાનો તાલ વાગતો હોય ને એની સાથે ગવાતું હોય તો આપણને મજા આવે, સાંભળવું ગમે. એમ આપણું જીવન છે એ કુદરતની સાથે લયમાં રહેલું છે. કુદરતથી આપણે છીએ અને આપણાથી કુદરત છે, એવું બંને એકબીજાને પરસ્પર નિર્ભર છે એવું કહીએ તો ખોટું નથી. સમપોષિત એટલે કે ટકાઉ જીવન ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો ભાગ છે. આપણે તો વર્ષોની એવું કહીએ છીએ ને આપણે કે ભારતીય સંસ્કૃતિ છે એ દુનિયામાં સૌથી જૂની સંસ્કૃતિ છે. એટલે આપણી સંસ્કૃતિમાં તો પહેલેથી જ એ પરંપરા રહી છે કે ભાઈ આપણે કુદરત સાથે રહીને જીવવાનું છે. વર્ષોથી ચાલી આવતી આપણી પરંપરાઓ, પ્રવૃત્તિઓ, આપણી કલા અને ઉદ્યોગો, તહેવારો, ખોરાક, માન્યતાઓ, ધાર્મિક રીતિ રિવાજો, આપણી લોકવાયકાઓ એટલે કે કહેવતો, આ બધુંય ટકાઉ જીવન સાથે વણાયેલું છે. સારું જીવન જીવવાનું અને કુદરત સાથે સુમેળ સાધીને જીવવાનું એ આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે. વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ મારું ઘર છે. માત્ર આપણે જે એક રૂમ કે બે રૂમના ઘરમાં રહીએ એ જ નહીં, આખું વિશ્વ છે એ મારું ઘર છે, એ ભાવના સાથે આપણે જોડાયેલા છીએ. અને આ જે વાક્ય છે વસુધૈવ કુટુંબકમ એ આપણો સૌથી પ્રાચીન ગ્રંથ અથર્વવેદના એક મહા ઉપનિષદમાંથી લેવાયું છે એવું મનાય છે. એટલે આપણે તો સંસ્કૃતિ જ છે જૂની. આપણે જાણીએ છીએ કે આપણા 4 વેદો છે જે સૌથી જૂના છે. એ 4 વેદોમાં આ વાક્ય કહેવામાં આવ્યું છે કે ભાઈ વસુધૈવ કુટુંબકમ. એટલે એ સમયથી આપણે માનીએ છીએ કે ભાઈ આખું વિશ્વ છે એ મારું ઘર છે. સાથે સાથે આપણે હાલની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીએ તો આપણે એ પણ જાણીએ છીએ કે આપણી પ્રવૃત્તિને કારણે, માનવીય પ્રવૃત્તિને કારણે ભૂમિ, હવા, પાણી જેવા નૈસર્ગિક સ્ત્રોતો છે એનું પ્રદૂષણ થાય છે. આપણે આ સ્ત્રોતોનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ જેથી આ સ્ત્રોતોનું સુપોષણ થઈ શકે અને પર્યાવરણનું, જો ઉપયોગ કરવાની કોઈ ના નથી, ઉપયોગ એવી રીતે કરવાનો કે જેથી એનું મૂળ બંધારણ છે, મૂળ જથ્થો છે એ જળવાઈ રહે અને પર્યાવરણનું રક્ષણ કરી શકે. એક વૃક્ષ આપણે કાપવું પડે તો સામે એક નવા વૃક્ષનો ઉછેર થાય એ જરૂરી છે. તો એ ટકાઉ પ્રબંધન છે, સંપોષિત પ્રબંધન છે એવું કહી શકાય. આપણે ઘણીવાર પર્યાવરણીય સમસ્યાઓ વિશે વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને એવું માનીએ છીએ કે ભાઈ આ બધી સમસ્યાઓ માત્ર આપણને નહીં આખા વિશ્વને સામે છે, એટલે કે વૈશ્વિક સમસ્યાઓ છે. અને આવી બધી મોટી વૈશ્વિક સમસ્યાઓ એટલે આપણે આપણી જાતને નિસહાય માનીએ. ભાઈ આમાં આપણે શું કરી શકીએ? આ તો આખા વિશ્વની સમસ્યા છે, હું એકલો શું કરી શકું? એના માટે કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ પણ છે, કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ છે જે એના માટે કામ કરે છે, પર્યાવરણના રક્ષણ માટે. પણ હું શું કરી શકું એવું આપણે વિચારીએ તો શું કરી શકાય એના સંદર્ભમાં આવે જોઈએ. આપણે જાણીએ છીએ કે ગંગા સફાઈ યોજના વિષયમાં તમે સાંભળ્યું જ છે. ગંગા સફાઈ યોજના, આ યોજના 1985ના સાલમાં કરોડોના ખર્ચે શરૂ કરાઈ હતી. ગંગા નદીની પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. આ ગંગા નદીમાં કોલિફોર્મ જે માનવના આંતરડામાં જોવા મળે એવા બેક્ટેરિયા, એનું પ્રમાણ ગંગા નદીના પાણીમાં ખૂબ વધી ગયું હતું, જે શું બતાવે છે કે એમાં રોગકારક સૂક્ષ્મજીવોનું પ્રદૂષણ થયું છે. ગંગા નદીના પાણીમાં રોગકારક સૂક્ષ્મજીવોનું પ્રદૂષણ થયું છે. એ અટકાવવા માટે થઈને ગંગા સફાઈ યોજના 1985માં શરૂ થઈ.
જૂન 2014માં કેન્દ્ર સરકારે નમામિ ગંગે નામની એક નવી યોજના શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય ગંગા નદીનું પ્રદૂષણ અટકાવવું અને ગંગા નદીના જે કાંઠાના વિસ્તારો છે એનું નવીનીકરણ કરવું. ઓક્ટોબર 2016માં ગંગાના શુદ્ધિકરણના હેતુથી એક રાષ્ટ્રીય મિશનની સ્થાપના એક આખું રાષ્ટ્રીય અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે ગંગા છે એ ભારતની સૌથી મોટી નદી, લગભગ 2500 કિલોમીટર વિસ્તારમાંથી એ પસાર થાય છે. ગંગા નદી છે એ હિમાલયના મુખમાંથી નીકળે અને ઠેઠ બાંગ્લાદેશમાં એમના સમુદ્રમાં ભળે ત્યાં સુધી 2500 કિલોમીટરનો પ્રવાસ કરે છે. એટલે એનું પ્રદૂષણ એ કાંઈ જેવી તેવી સમસ્યા નથી, મોટી સમસ્યા. પણ આ સમસ્યાનું કદ જોઈને આપણે ગભરાવાની જરૂર નથી, કારણ કે ઘણા એવા ઉપાયો છે જેના દ્વારા માત્ર ગંગાનું જ નહીં પણ આવા બીજા કેટલાય નૈસર્ગિક સ્ત્રોતો, ભૂમિ, હવા, પાણી, એનું પ્રદૂષણ આપણે અટકાવી શકીશું. આ માટે આપણે રોજિંદી ક્રિયાઓમાં 5Rનો સિદ્ધાંત અપનાવવો પડશે. આપણે શું કરી શકીએ એવો પ્રશ્ન હતો ને હમણાં, એનો જવાબ છે કે ભાઈ આપણે 5Rનો સિદ્ધાંત અપનાવવો પડશે. પહેલું છે રિફ્યુઝ, એટલે કે ના પાડો, પહેલો R. બીજો R છે રિડ્યુસ, એટલે ઓછો ઉપયોગ કરવો. ત્રીજું છે રીયુઝ, ફરી ઉપયોગ કરવો. ચોથું છે રીપર્પઝ, એટલે હેતુફેર કરવો. અને પાંચમું છે રિસાયકલ, એટલે પુનઃચક્રીયકરણ કરવું. આ બધાના વિગતે આપણે જોઈએ. પહેલું છે રિફ્યુઝ. રિફ્યુઝ એટલે ના પાડવી. તમારે જરૂર ન હોય એવી કોઈ વસ્તુ તમને લોકો આપે તો તેની ના પાડતા શીખીએ આપણે. તમને અને પર્યાવરણને નુકસાનકારક હોય એવી વસ્તુને ના પાડતા શીખીએ. એને ખરીદવાની ના પાડીએ. જેમ કે એક જ વાર ઉપયોગ કરી શકાય એવી પ્લાસ્ટિક બેગને ના પાડો. સિંગલ યુઝ પ્લાસ્ટિક જેને કહે છે એવા પ્લાસ્ટિક બેગને આપણે ના પાડીએ, એટલે કે એનું ખરીદવાનું બંધ કરી દઈએ. બીજો R છે રિડ્યુસ, ઓછો ઉપયોગ કરવો. એનો અર્થ છે કે તમારા માટે ઓછામાં ઓછી વસ્તુનો ઉપયોગ કરો. જેમ કે વીજળીના પંખા અને બલ્બની સ્વિચો બંધ કરી અને વીજળીની બચત કરીએ. ટપકતા નળ હોય એને રિપેર કરાવી અને પાણીની બચત કરીએ. જમવા બેસીએ ત્યારે આપણને જેટલી ભૂખ હોય એટલું જ અનાજ થાળીમાં લઈએ. વધારાનો અનાજનો બગાડ ન કરીએ, કારણ કે અનાજ ઉગાડવા માટે મહિનાઓ જાય છે અને એને બગાડવા માટે ખાલી 1 મિનિટ થાય છે. એટલે જો એ છેલ્લા ચિત્રમાં લખ્યું છે, ઇતના હી લો થાલી મેં કે વ્યર્થ ન જાય નાલી મેં. નાલી એટલે ગટર. થાળીમાં એટલું જ લઈએ કે એને ગટરમાં વ્યર્થ જવા દેવું ન પડે. બરાબર? એટલે રિડ્યુસ કરીએ. આ બધાય પદાર્થોનો આ જે સ્ત્રોતો છે એનો ઓછામાં ઓછો ઉપયોગ થાય એવું કામ કરીએ. ઉપયોગ ન કરવો એવી વાત નથી, ઉપયોગ કરવાનો પણ જરૂરિયાત મુજબ કરવાનો, જરૂરથી વધારે નહીં કરીએ. ત્રીજો R છે રીયુઝ, એટલે કે ફરી ઉપયોગ કરવો. જ્યારે આપણે રિસાયકલ કરીએ છીએ એટલે કોઈ એક પદાર્થમાંથી પાછો નવેસરથી બીજો પદાર્થ બનાવીએ ત્યારે એમાં કેટલાક ઉર્જાનો સ્ત્રોત વપરાય છે અમાય છે. એની કરતાં બેટર ઉપાય એ છે કે એનો ફરી ઉપયોગ કરીએ. રીયુઝ, પુનઃ ઉપયોગમાં કોઈ વસ્તુનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ. જેમ કે પરબડિયું, એટલે કે કવર હોય, કોઈ પત્રનો મોકલવા માટે જે આપણે કવરનો ઉપયોગ કરતા હોય, એ કવર એક સાઈડ લખાઈ ગયું હોય તો એને ઉલટાવી અને બીજી બાજુ કોરું હોય એનો ઉપયોગ ફરીથી કરીએ. કાગળનો આપણે બચાવ કરી શકીએ. પછી વિવિધ ખાદ્ય પદાર્થોની પ્લાસ્ટિકની શીશીઓ છે કે ડબ્બા છે એનો ઉપયોગ રસોડામાં જામ કે અથાણા ભરવા માટે અથવા તો એવી કોઈ ક્રિએટિવ વસ્તુ બનાવવા માટે કરી શકીએ. જે અહીંયા ચિત્રમાં બતાવી છે કે બરણી છે તો એનો ઉપયોગ પેન્સિલને સંગ્રહ કરવા માટે, પેન્સિલ રબર એને સાચવવા માટે કરી શકીએ. ચોથો R છે રીપર્પઝ, હેતુફેર કરવો. એનો અર્થ એ થયો કે જો મૂળભૂત હેતુ માટે કોઈ ઉત્પાદનનો ઉપયોગ થઈ શકે તેમ ન હોય, જે હેતુ માટે આપણે એ વસ્તુ ખરીદી હોય એ હેતુ માટે હવે એનો ઉપયોગ થઈ શકે એમ ન હોય,
તો એનો બીજો કોઈ ઉપયોગ વિચારીએ. જેમ કે હેન્ડલ તૂટી ગયો હોય, એવી કાચની બરણીનો આપણે જે હેતુ માટે ઉપયોગ કરવો એ ન થઈ શકે. તો આવી કાચની બરણી કે એનો ઉપયોગ છે એ નાના છોડને ઉગાડવા માટે કે પક્ષીઓને ચણવા માટે, ચણ નાખવા માટે કરી શકે. જો અહીંયા તમને ચિત્રમાં બતાવ્યું છે, પ્લાસ્ટિકની જે બોટલો છે એને સરસ મજાનું કુંડામાં પરિવર્તિત કર્યું છે. પછી ટૂથબ્રશ ને એ બધું રાખવા માટેનું સ્ટેન્ડ બનાવ્યું છે. તો જ્યારે બરણીનો કે એનો કોઈ ઉપયોગ આપણે જે ઉપયોગ કરવો છે એ ઉપયોગ નથી કરી શકીએ એમ, ત્યારે એનો કોઈ બીજો ઉપયોગ વિચારીએ, જેથી કરીને એને ફેંકી ન દેવું પડે અને એનો ઉપયોગ થાય. ચોથો આર છે રિસાયકલ, પુનઃચક્રીકરણ. કાગળ, પ્લાસ્ટિક, કાચ અને ધાતી જેવી વસ્તુઓનું આપણે નવું ઉત્પાદન કરવાને બદલે પુનઃચક્રીકરણ, આ બધાય નવું બનાવવાને બદલે એક પ્લાસ્ટિક વેસ્ટ ગયું તો એમાંથી ફરી બીજું પ્લાસ્ટિક બનાવ્યું. કાગળ વેસ્ટ ગયો હોય, નાખી દીધો હોય, તેમાંથી ફરી બીજા કાગળ બનાવીએ. ધીરે ધીરે કાગળમાંથી એવી પરિસ્થિતિ આવે કે ભાઈ કાગળ જે ક્વોલિટીનો બનવો જોઈએ ન બને, તો એમાંથી પૂંઠા બનાવીને એના બોક્સ તરીકે ઉપયોગ કરીએ. બરાબર? એટલે પુનઃચક્રીકરણ કરી અને જરૂરી વસ્તુ આપણે બનાવી શકીએ. પુનઃચક્રીકરણ કરી શકાય એવા કચરાને અન્ય કચરાથી અલગ કરવો જોઈએ. તો આપણે આ કચરાઓને અલગ કરીએ છીએ. ધાતુનો કચરો અલગ, પ્લાસ્ટિકનો કચરો અલગ, ભીનો કચરો અલગ, સૂકો કચરો અલગ. શું કરવા? તો કે એનું ફરીથી આપણે રિસાયકલ કરી શકીએ તે માટે. હવે આપણે મુદ્દો જોવો છે સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂર છે. આપણે સ્ત્રોતોની વાત કરીને આપણે એના લેવલે શું કરી શકીએ, આપણા લેવલે 5Rનો સિદ્ધાંત આપણે જોયો. હવે સ્ત્રોતોના વ્યવસ્થાપન માટે શા માટે કરવું એ જરૂરી છે, એને સમજીએ. માત્ર રોડ કે રસ્તાઓ કે ઇમારતો જ નહીં, પરંતુ બધી જ વસ્તુ જેનો ઉપયોગ આપણે કરીએ છીએ, ખોરાક, કપડાં, પુસ્તકો, રમકડાં, ફર્નિચર, ઓજારો, આ બધાય આપણને આ પૃથ્વી પરથી કે પૃથ્વી પરના સ્ત્રોતોમાંથી મળે છે. આપણે જાણીએ છીએ કે માત્ર એક સ્ત્રોત આપણે પૃથ્વીની બહારથી લઈએ છીએ, એ છે સૂર્યનો, ઉર્જાનો સ્ત્રોત. અને એ પણ આપણને પૃથ્વી પરના સજીવો અને વિવિધ ભૌતિક રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈને મળે છે. આપણે સૂર્ય ઉર્જાનો ગરમી તરીકે સીધો ઉપયોગ કરી શકીએ છીએ, પણ ખોરાક તરીકે ઉપયોગ આપણે સીધો નથી કરતા, કારણ કે આપણને એવી ક્ષમતા નથી. આપણા સજીવો ભૂગીઓ છીએ એટલે એ ઉત્પાદકોમાં એવી ક્ષમતા છે કે એ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને ખોરાકનું નિર્માણ કરે, અને એ ખોરાકનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલા માટે એ ઉર્જા પણ આપણને કેટલીક ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી મળે છે. આપણે આ સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ શા માટે કરવો જોઈએ? તો કે આ સ્ત્રોતો મર્યાદિત છે. આ સ્ત્રોતો કેવા છે? મર્યાદિત છે. એનો જથ્થો ખૂટી જવાનો છે, આજ નહીં તો કાલ. અને સામે પક્ષે દિન પ્રતિદિન આપણી માનવ વસ્તી વધતી જાય છે, અને વસ્તી વધવાને કારણે જરૂરિયાતો વધતી જાય છે, અને જરૂરિયાતો વધવાને કારણે સ્ત્રોતો, આવા જે નૈસર્ગિક સ્ત્રોતો છે એની માંગ વધતી જાય છે. એક તરફ સ્ત્રોતોનો જથ્થો ઘટતો જાય છે અને બીજી તરફ સ્ત્રોતોની માંગ છે એ વધતી જાય છે. આ બે કારણોથી એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે. આ સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરીએ ત્યારે દીર્ઘકાલીન એટલે લાંબા સમયનું આયોજન કરવું જરૂરી છે, જેથી આપણી તો આ સ્ત્રોતોનો ઉપયોગ સારી રીતે કરી શકીએ, આપણી આવનારી પેઢીઓ પણ આ સ્ત્રોતોનો ઉપયોગ કરી શકીએ. સાથે સાથે એ બાબત પણ આપણે નક્કી કરવી જોઈએ કે આ સ્ત્રોતોનું વિતરણ બધી જગ્યાએ સમાન રીતે થાય. એવું ન થાય કે ભાઈ ધનવાનો હોય, પૈસાદાર હોય, શક્તિશાળી લોકો હોય, એના આ સ્ત્રોતોનો મોટો ભાગ એ લોકો વાપરે, અને જે લોકો શક્તિશાળી નથી અથવા તો જેમની પાસે પૈસા નથી એ લોકો પાસે આવા સ્ત્રોતોનો જથ્થો ખૂબ ઓછો રહે. એવું ન થવું જોઈએ. બધાયનું સમાન રીતે વિતરણ થાય એ પણ આપણે નક્કી કરવું જોઈએ. ઉપનિષદો અને સ્મૃતિ જેવા ભારતીય ગ્રંથોમાં જંગલોના ઉપયોગ અને વ્યવસ્થાપન વિશે વર્ણન આપે. આપણા તો પ્રાચીન ગ્રંથોમાં પણ જંગલોનો ઉપયોગ કેવી રીતે કરવો, શા માટે કરવો, અને કરીએ તો કેવી રીતે કરવો એનો ઉલ્લેખો છે.
અથર્વવેદનું એક 12.1.11મું સૂક્ત, જેનો પાછળથી દેવીચંદ નામના કવિએ 1997માં એક પુસ્તક અથર્વવેદ, જેનું સંસ્કૃતનું અંગ્રેજીમાં અને અંગ્રેજીનું પાછું ગુજરાતીમાં ભાષાંતર કર્યું, એમાં આ સૂક્ત લખેલું છે. શું છે સૂક્ત એ જોઈએ. હિરાયસ્તે પર્વંતા હિમાવંતો રણ્યમ તે પૃથ્વી સ્યોન્મસ્તુ બ્રભ્રુમ કૃષ્ણમ રોહિણમ વિશ્વરૂપમ ધ્રુવમ ભૂમિ પૃથ્વીમિન્દ્રગુપ્તમ અજિતો હતો અક્ષતો ધ્યાનસ્ત પૃથ્વી માહમ. આ સૂક્ત છે. એનો અર્થ શું છે? તો કે હે પૃથ્વી, તારી ટેકરીઓ, હિમથી આચ્છાદિત પર્વતો, જંગલો આનંદમય હોય, એટલે જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં એ જળવાઈ રહે. હે વિવિધ રંગી સ્થિર અને રક્ષિત પૃથ્વી. વિવિધ રંગી એટલે જળનો રંગ અલગ છે, વૃક્ષોનો રંગ અલગ છે, પર્વતો અને ભૂમિનો રંગ અલગ છે. તો આવી વિવિધ રંગી અને સ્થિર, જો જે સ્વરૂપમાં છે એ સ્વરૂપ સ્થિર રહે અને રક્ષિત, એનું રક્ષણ થાય એવી પૃથ્વી. આ ધરા પર હું એટલે આપણે અપરાજિત એટલે હું હારું નહીં, ચિરંજીવ રહું, લાંબો સમય સુધી જીવી શકું અને આનંદિત. આ ક્યારે થશે? જ્યારે પૃથ્વી રક્ષિત રહેશે, સ્થિર રહેશે, એના ઉપરના જે આ નૈસર્ગિક સ્ત્રોતો છે એનું સ્વરૂપ જળવાઈ રહેશે ત્યારે. બીજું એક સૂક્ત છે, યતે ભૂમે વિખાનામી ક્ષિપ્રમ તદપી રોહતું મા તે મર્મ વિમ્રગવરી મા તે હૃદયમ અર્પિપમ. હે પૃથ્વી, હું તારામાંથી જે પણ ખોદીને બહાર કાઢું છું. જો બરાબર સમજજો, આપણા સૂક્તો શું કહે છે, ઉપનિષદમાંથી લીધેલા, અથર્વવેદમાંથી લીધેલા આ શ્લોકો છે કે હે પૃથ્વી, હું તારામાંથી જે પણ ખોદીને બહાર કાઢું તે તરત જ પુનર્નિર્માણ પામે. એટલે હું જે કાંઈ સ્ત્રોતોનો ઉપયોગ કરું એ સ્ત્રોતો ફરીથી મળે, મને વારંવાર મળે. અમે તારા જીવંત નિવાસસ્થાનો અને મર્મસ્થળોને હાનિ ન પહોંચાડી. એટલે આ પૃથ્વી ઉપર જે કાંઈ નૈસર્ગિક સ્ત્રોતો છે એને અમે નુકસાન ન પહોંચાડીએ. અમે અમારા ઉપયોગ માટે એનો ઉપયોગ કરીએ, જરૂરિયાતો માટે, પણ એનો જે જથ્થો છે એ જળવાઈ રહે એ જરૂરી છે. જંગલો જે વિવિધતાના વિશિષ્ટ સ્થળ છે. આપણને ખ્યાલ છે, આપણે હવે જંગલો અને વન્યજીવનની વાત કરીએ છીએ. આપણને ખ્યાલ છે કે જે જંગલો છે એ જે વિવિધતા ધરાવે, ત્યાં પુષ્કળ પ્રમાણમાં વિવિધતા છે. અનેક પ્રકારના સજીવો છે, અનેક પ્રકારના વનસ્પતિઓ છે. જે વિવિધતાનો એક આધાર તે વિસ્તારમાંથી મળી આવતી વિવિધ જાતિઓની સંખ્યા પણ. જે વિવિધતા એને જ કહેવાય કે એક જ વિસ્તારમાં અનેક પ્રકારના સજીવો વસતા હોય અને એના વિવિધ સ્વરૂપો હોય, જેમ કે ફૂગ હોય, ત્રિઅંગી વનસ્પતિઓ હોય, સપુષ્પી વનસ્પતિઓ હોય, સૂત્રકૃમિ હોય, કીટકો હોય, સરીસૃપો હોય. આ બધા એક જ સ્થાને રહેતા હોય, એને જ તે આપણે જે વિવિધતા કહીએ છીએ. હવે એમાં આપણે એક પેટા મુદ્દો છે જંગલને લગતી વ્યક્તિઓ, એની આપણે ચર્ચા કરીએ છીએ. જંગલની વિવિધ નિપજોનો આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ જંગલ સ્ત્રોતો પર આપણી નિર્ભરતામાં વિવિધતા છે. જંગલ સ્ત્રોતો પર આપણે જે નિર્ભરતા છે એમાં જુદાપણું છે. કેવી રીતે એ હમણાં જોઈએ આપણે. આપણામાંથી કેટલાક લોકો પાસે વિકલ્પ છે અને કેટલાક પાસે વિકલ્પ નથી. જો આપણે જંગલમાંથી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવાનો બંધ કરી શકીએ છીએ, આપણી પાસે વિકલ્પ છે, કારણ કે આપણે શહેરમાં વસીએ છીએ, આપણને સુખ સુવિધાઓ મળે છે. પણ જે જંગલમાં જ રહે છે અને જંગલ પર જ નિર્ભર છે, તો એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જ્યારે આપણે આવી વન સંરક્ષણની વાતો કરીએ, એટલે જંગલોના સુરક્ષિત રાખવાની વાતો કરીએ, ત્યારે એની સાથે સંકળાયેલ 4 વ્યક્તિઓ અથવા તો 4 સંસ્થાઓને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. કઈ 4 સંસ્થાઓ કે વ્યક્તિઓની વાત કરવી જોઈએ? પહેલી વ્યક્તિ એવી કે જે જંગલની અંદર તેમજ એની નજીક રહેનારા લોકો, જે તેની દરેક જરૂરિયાત માટે જંગલ પર નિર્ભર છે. એક એવા વ્યક્તિઓ કે જે જંગલમાં રહે છે અને જંગલની આસપાસ રહે છે અને સંપૂર્ણપણે જંગલ પર જ નિર્ભર છે. બીજા છે સરકારનો વન વિભાગ. બીજી વ્યક્તિઓ કોણ? તો કે સરકારનો વન વિભાગ, જેની પાસે આ જંગલનું નિયંત્રણ છે
અને એમાંથી પ્રાપ્ત સ્ત્રોતોનું એ નિયંત્રણ કરે, એ જંગલનું વ્યવસ્થાપન કરે છે, એમાંથી મળતી પેદાશોનું નિયંત્રણ કરે છે. ત્રીજી વ્યક્તિ છે ઉદ્યોગપતિઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, જે જંગલોની પેદાશ, દાખલા તરીકે ટીમરૂના પાન છે તો એને પાનથી લઈને બીડી બનાવવા સુધીનું કામ કરે છે. કાગળ મિલવાળા વૃક્ષોને કાપી એના જે વૃક્ષોનો જે માવો છે એમાંથી કાગળ બનાવે છે. એટલે એ જંગલોનો વિવિધ નિપજોનો ઉપયોગ કરે છે. પણ એ કોઈ એક જંગલ ઉપર આધારિત હોતા નથી. એને તો એક જગ્યાએથી ટીમરૂનું પાન ન મળે તો બીજા જંગલમાં જશે, બીજા જંગલમાં ન મળે તો ત્રીજા જંગલમાં જશે. એટલે કોઈ એક જંગલ ઉપર એ નિર્ભર નથી. અને ચોથા છે પ્રકૃતિ પ્રેમીઓ, જે વન્યજીવન અને પ્રકૃતિનું મૂળ સ્વરૂપમાં સંરક્ષણ છે. કેટલોક એવા સંગઠનો છે, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય, કેટલાક એવા લોકો છે પર્યાવરણ, જે એવું ઈચ્છે છે કે જંગલ જે સ્વરૂપમાં છે મૂળ સ્વરૂપમાં જ એનું સંરક્ષણ થવું જોઈએ. આમ જ્યારે આપણે વન્યજીવનની કે વન સંરક્ષણની કે જંગલના સંરક્ષણની વાત કરીએ ત્યારે આ ચાર વ્યક્તિઓને ધ્યાનમાં રાખવા જોઈએ. એક, જે સંપૂર્ણપણે જંગલ ઉપર નિર્ભર છે તેવા. બીજા તો કે સરકારના વન વિભાગના અધિકારીઓ અને વન વિભાગ આખું. ત્રીજું ઉદ્યોગપતિઓ. અને ચોથું પ્રકૃતિ પ્રેમીઓ, કે જે પર્યાવરણનું જે સ્થિતિ છે એ સ્થિતિમાં જ સંરક્ષણ ઈચ્છે છે. એમાં સૌથી પહેલી વાત કરીએ આપણે જે જંગલમાં રહે છે અને જંગલની આસપાસ રહે છે અને સંપૂર્ણપણે જંગલ ઉપર નિર્ભર છે એવા વ્યક્તિઓની, કે સૌથી પહેલાં જંગલમાં રહેતી કે જંગલની નજીક રહેતી વ્યક્તિઓ વિશે વિચારીએ તો તેઓની મોટા ભાગની જરૂરિયાત જંગલ સ્ત્રોતમાંથી જ પૂર્ણ થાય છે. એની બધી જ જરૂરિયાતો જંગલમાંથી પૂરી થાય છે. એટલે સંપૂર્ણપણે એ જંગલ પર નિર્ભર છે. જેમ કે બળતણ માટે એને લાકડું જંગલમાંથી મળે છે, રહેઠાણ માટે વાંસ, લાકડા, વૃક્ષોના પર્ણો એ જંગલમાંથી મળે છે, ખોરાકનો સંગ્રહ કરવા માટે વાંસની ટોપલીઓની બનાવવા માટે વાંસની જરૂર પડે એ પણ જંગલમાંથી મળે છે, ખેતીના સાધનો બનાવવા માટે લાકડું પણ જંગલમાંથી મળે છે, શિકાર કરવાના સાધનો બનાવવા માટે પણ લાકડું, પછી ખોરાક માટે ફળો જંગલમાંથી મળે છે, કવચવાળા ફળો જેને ઉપર કવચ હોય એવું અખરોટ છે, કાજુ છે, એવા ફળો પણ એને જંગલમાંથી મળે છે. બીમાર પડે તો ઔષધિઓ પણ એને જંગલમાંથી મળે છે. બરાબર. આમ સંપૂર્ણ જરૂરિયાતો એની જંગલમાંથી જ પૂરી થાય. ઉપરાંત એ જંગલમાં રહેનાર કે જંગલની આસપાસ રહેનાર લોકો છે, એના જે પશુઓ છે એનો ચારો પણ એને જંગલમાંથી મળે છે અને એ ચારા માટે જંગલ ઉપર નિર્ભર છે. અંગ્રેજો જ્યારે આવ્યા ભારત ઉપર, અધિકાર કર્યો અંગ્રેજોએ, ત્યારે એમને જંગલોનું હસ્તાંતરણ શરૂ કર્યું. એના પોતાના સ્વાર્થ માટે થઈને એને જંગલો પોતાના હસ્તક લેવા. અને મૂળ આદિવાસી જે હતા, જે જંગલ કે જંગલની આસપાસ રહીને પોતાનું નિર્ભર જીવન ગુજારે છે, એને મર્યાદિત વિસ્તારમાં રહેવા માટે લાચાર બનાવ્યા અને જંગલોનું નિર્મમતાથી શોષણ કર્યું. જંગલોમાંથી જેટલી કામની વસ્તુઓ હતી એ બધું એનું દુરુપયોગ શરૂ કર્યો. સ્વતંત્રતા પછી, અંગ્રેજો વહી ગયા પછી આ જંગલોનું અને વનોનું નિયંત્રણ આપણા હસ્તક થયું, પણ વ્યવસ્થાપનમાં હજી પણ આપણે એ લોકોને ઉપેક્ષા કરી. જે લોકો જંગલ ઉપર જ નિર્ભર છે એની આપણે ઉપેક્ષા કરીએ છીએ, એને કોઈ ધ્યાનમાં લેતું નથી. જંગલનો ખૂબ મોટો વિસ્તાર એક જ પ્રકારના વૃક્ષો જેવા કે પાઇન છે, સાગ છે, નીલગિરી વગેરે ઉગાડવામાં સમગ્ર વિસ્તારમાંથી બીજી વનસ્પતિઓને દૂર કર્યો. આપણે જંગલોનો વિકાસ કર્યો, પણ કેવી રીતે કર્યો? તો કે એક જંગલ હોય તો એમાં એક જ પ્રકારના વૃક્ષો વાવવા માંડ્યા. સાગ છે, પાઇન છે, સાગ, નીલગિરી છે એવા, અને બીજી વનસ્પતિઓ છે એને આપણે દૂર કરી દીધી. એનાથી શું થયું? તો કે આવા વિસ્તારની જે વિવિધતા નાશ પામે. વિવિધતાનો અર્થ જ આપણે હમણાં જ પહેલાં જોયો કે એવું જંગલ, એવો વિસ્તાર જેમાં અનેક પ્રકારના સજીવો રહેતા હોય. હવે આપણે એક જ પ્રકારના વૃક્ષો વાવીએ એટલે સ્વાભાવિક છે જે વિવિધતા નાશ પામે. અને જે વિવિધતા નાશ પામે એટલે ત્યાંના જે સ્થાનિક લોકો છે, એટલે કે જંગલમાં રહેનારા અને જંગલની આસપાસ રહેનારા જે લોકો છે, એની બીજી જરૂરિયાતો પૂરી થાય નહીં. જેમ કે પશુઓ માટે ચારો ન મળે, કારણ કે એ વૃક્ષો હવે રહ્યા નહીં. ઔષધિઓ માટે વનસ્પતિ ન મળે,
કારણ કે આપણે એક જ પ્રકારના વૃક્ષો હોય, જુદા જુદા ફળો ન મળે, આ બધાની પ્રાપ્તિ થઈ શકે નહીં. આ લોકો જંગલનો ઉપયોગ કરતા હતા, પરંતુ સાથોસાથ તેનું સંપોષણ પણ કરતા હતા. એ લોકો પરંપરાગત રીતે એનો ઉપયોગ કરતા હતા. આ જે સ્થાનિક લોકો છે એનો પરંપરાગત રીતે ઉપયોગ હતો, એનો દુરુપયોગ નહોતા કરતા. એ વૃક્ષોને કાપતા હતા એની જરૂરિયાત માટે, તો સામે નવા વૃક્ષોનું પોષણ પણ કરતા હતા. એટલે પ્રાકૃતિક સંપદા છે એ જળવાઈ રહેતી હતી. પણ આપણે એનું સંરક્ષણના નામે આપણે શું કર્યું? તો કે એક જ પ્રકારના વૃક્ષો વાવ્યા, એમાં આવી પ્રવૃત્તિઓને બંધ કરી દીધી, આવવા જવાની. એનાથી શું શું નુકસાન થયું એ આપણે હમણાં જોઈએ. ઇમારતી લાકડું, કાગળ, લાખ, રમતની સામગ્રીઓના ઉદ્યોગો જંગલ ઉપર નિર્ભર છે. આ બધા જે છે એ જંગલમાંથી મળતી પેદાશ ઉપર આધાર છે. પરંતુ તેઓ જંગલને ફક્ત કાચા માલના સ્ત્રોત તરીકે, આ જે ઉદ્યોગપતિઓ છે એને જંગલના કોઈ જૈવ વિવિધતામાં કે એના રક્ષણમાં રસ નથી. એને તો ત્યાંથી કાચો માલ મળે એમાં રસ છે. કોઈ એક જંગલમાં સાગના વૃક્ષો કપાઈ જાય તો એ બીજા વૃક્ષમાં તરફ નજર ફેરવે છે, પણ એ જંગલનો ફરી વિકાસ કરવામાં એને કોઈ રસ નથી, અથવા તો એની માટે કોઈ એની કાળજી હોતી નથી. જંગલો અને વનોના સંરક્ષણની શરૂઆત મોટા પ્રાણીઓથી થઈ. પ્રોજેક્ટ ટાઈગર એટલે કે વાઘના સંરક્ષણથી, ચિત્તાના સંરક્ષણથી, હાથી, ગેંડા. તમે સામાજિક વિજ્ઞાનમાં વિવિધ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે ભણો છો. તો શરૂઆત છે આ સંરક્ષણ કરવાની જંગલોનું, એવા મોટા પ્રાણીઓને. પરંતુ હવે તેમને સમજાય છે, સરકારને, બીજા લોકોને, પ્રકૃતિ પ્રેમીઓને, બધાને હવે સમજાય છે કે માત્ર કોઈ એક જ સજીવનું સંવર્ધન કરવાથી આપણે સંરક્ષણ કરી લઈએ છીએ એવું નથી. તમામ સજીવોનું પૂર્ણરૂપે સંરક્ષણ કરીએ, આખી જૈવ વિવિધતાનું સંરક્ષણ કરીએ તો એ મહત્ત્વનું છે, એ કામનું છે. એટલે હવે જે આપણે વિસ્તારો બનાવીએ છીએ, આરક્ષિત વિસ્તારો, એમાં સંપૂર્ણપણે ત્યાંના લોકો, આદિવાસી લોકો રહેતા હોય તો એમનું પણ, સ્થાનિક લોકોનું પણ સંવર્ધન થાય, એની પણ આપણે વ્યવસ્થા કરીએ છીએ. આપણે એવા લોકોને પણ યોગ્ય મહત્ત્વ આપવું, જે આ સ્થાનિક લોકો છે એને પણ મહત્ત્વ આપવું જોઈએ, જે વનતંત્રનો ભાગ છે અને પરંપરા અનુસાર જંગલનું રક્ષણ પણ કરે છે. ઉદાહરણ તરીકે થારના રણની સીમા પાસે પશ્ચિમ રાજસ્થાનમાં રહેતી બિશ્નોઈ પ્રજા. આ એવી પ્રજા છે જે વર્ષોથી જંગલની ઉપર નિર્ભર છે અને જંગલનું રક્ષણ કરતા આવે છે. વન સંરક્ષણ અને વન્યજીવોની સદીઓથી આ પ્રજા ધાર્મિક માન્યતા સાથે છે. વનોનું રક્ષણ કરવું, વન્યજીવોનું રક્ષણ કરવું એ એની ધાર્મિક માન્યતા સાથે જોડાયેલું છે. આ પ્રકૃતિ પ્રેમી લોકો પોતાના જીવના ભોગે પણ પર્યાવરણનું રક્ષણ કરે છે, વનસ્પતિઓનું રક્ષણ કરે છે, પ્રાણીઓનું રક્ષણ કરે છે. તેઓની મૂળભૂત માન્યતા એ છે કે દરેક સજીવોને જીવવાનો અને કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવાનો અધિકાર. બહુ સરસ એક એમની માન્યતા છે કે બધાને જીવવાનો અધિકાર છે, ન માત્ર મનુષ્યને, માત્ર માનવીને જ આ પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર નથી. દરેક સજીવને જીવવાનો અધિકાર છે અને દરેક સજીવને કુદરત તરફથી મળતી જે સંપદા છે, નૈસર્ગિક જે સ્ત્રોતો છે, એનો ઉપયોગ કરવાનો અધિકાર છે. ભારત સરકારે હમણાં જ વન્ય સંરક્ષણના હેતુથી અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી છે, જે જંગલોના સંરક્ષણ માટે કામ કરે છે. એમને આવો પુરસ્કાર અપાય છે, અમૃતા દેવી બિશ્નોઈ. શા માટે અમૃતા દેવી બિશ્નોઈના નામનું રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો? તો કે ઈસવીસન 1731માં, એટલે લગભગ 300 વર્ષ પહેલાં, રાજસ્થાનના જોધપુર પાસે ખેજરાલી ગામ હતું. ત્યાં ખેજરીના વૃક્ષો બચાવવા માટે આ અમૃતા દેવીએ 363 લોકોની સાથે પોતાનું બલિદાન આપ્યું હતું. જે અમૃતા દેવી બિશ્નોઈ છે, બિશ્નોઈ પ્રજાના જે સ્ત્રી હતા, એ બિશ્નોઈના યાદમાં, અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી. આ અમૃતા દેવી બિશ્નોઈ છે, એમને 363 લોકોની સાથે ખેજરીના વૃક્ષ બચાવવા માટે, જો કોઈ પોતાના સ્વાર્થ માટે કે કોઈ પોતાનો વેર વાળવા માટે નહીં, પણ વૃક્ષો બચાવવા માટે થઈને બલિદાન આપ્યું હતું.
અહીંયા ખેજરીના વૃક્ષો અને બિશ્નોઈનું એક કાલ્પનિક ચિત્ર પણ તમારી સામે છે. અભ્યાસ ઉપરથી એટલે કે સંશોધનો ઉપરથી એવી વાત પણ સાબિત થઈ કે જંગલોનો પરંપરાગતનો ઉપયોગનો રીતનો વિરોધ કરવાનો કોઈ ખાસ આધાર નથી. આ જે સ્થાનિક લોકો છે એ જે એનો પરંપરાગત રીતે ઉપયોગ કરે છે જંગલો, એનો વિરોધ કરવો જોઈએ નહીં. એ કોઈ નુકસાન નથી પહોંચાડતા જંગલોને. ઉદાહરણ તરીકે વિશાળ હિમાલયનું રાષ્ટ્રીય ઉદ્યાન ના સુરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલો છે. આલ્પાઇન નામનું જે હિમાલયનું જે ઘાસ છે એના જંગલો છે. એ ઘેટાઓનો ચારો હતો અને ગ્રીષ્મ ઋતુ એટલે ગરમીની ઋતુમાં ભરવાડો નીચે ખીણમાંથી અહીંયા ઘાટીઓમાં ઘેટાઓને ચરાવવા લઈ જતા. હવે આ ઉદ્યાન જાહેર થયું, આ જંગલો છે એને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરી દીધું સરકારે. એટલે માનવીય પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. એટલે ત્યાં ઘેટાઓને ચરાવવાનું કાર્ય જે થતું હતું એ બંધ થઈ ગયું. એનાથી શું થયું તો કે જે આલ્પલાઇનના જે ઘાસ છે એ ખૂબ લાંબા થવા માંડ્યા, કારણ કે ઘેટાઓ ખાતા નહોતા એટલે એનો વિકાસ વધુ થયો અને લાંબા થઈ ગયા એટલે એના વજનને કારણે એ જમીન ઉપર પડી જાય અને જમીન ઉપર પડી જાય એટલે બીજા જે નવા ઘાસ છે એની વૃદ્ધિ અટકી જાય. એટલે જે કુદરતી રીતે અથવા તો પરંપરાગત ઉપયોગથી જંગલોનું જે સંવર્ધન થાય છે એ આપણે જાળવી રાખવું જોઈએ, નહીં કે એને અટકાવવું જોઈએ. એટલે સ્થાનિક નિવાસીઓને આમાં જતા રોકવા એ યોગ્ય નથી અને એ નીતિ પણ બરાબર નથી. આપણે આપણી ઔદ્યોગિક જરૂરિયાતો, કારખાનાઓ માટે આવી બધી જે કાચો માલ જે જંગલોમાંથી મળે છે તે, પછી વિકાસ માટે જે પરિયોજના જેમ કે રસ્તાઓ બાંધીએ, બંધો બાંધીએ, એનાથી પણ જંગલોનો વિનાશ થાય છે ને એનાથી જે થતું નુકસાન છે એ પણ આપણે આંખો ફેરવી શકીએ નહીં એના તરફ. માત્ર એવું કહી દઈએ કે ભાઈ ત્યાંના સ્થાનિક લોકો તે નુકસાન કરે છે ને અમે કશું નથી કરતા એવું કહી શકાય નહીં. ઉલટાનું આપણાથી વધારે નુકસાન છે. આવા બધી વિકાસની યોજનાઓથી વધુ પર્યાવરણને નુકસાન થાય છે. પર્યાવરણનું નુકસાન અટકાવવા માટે અથવા તો એનું રક્ષણ કરવા માટે આપણે એનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો પડશે. તેનું જતન કરવા માટે માત્ર સ્થાનિક લોકોને એટલે જે જંગલ ઉપર નિર્ભર છે એને જવાબદાર ન ઠેરવીએ, બરાબર, એના બદલે તેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પણ સુયોજન, એમને આપણે ખ્યાલ છે કે એમની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. આપણે અગાઉ ચર્ચા કરી આ પાઠમાં હમણાં કે બે પ્રકારના લોકો છે. એક એવા છે કે જેમની પાસે વિકલ્પ જ નથી બીજો, અને એક એવા છે જેમની પાસે વિકલ્પ છે. તો આ જે સ્થાનિક લોકો છે એની પાસે જંગલોનો ઉપયોગ કરવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. તો આપણે જે કાંઈ જંગલોના સંરક્ષણ માટે કે એના સંવર્ધન માટે જે કાંઈ નીતિઓ બનાવીએ એમાં સ્થાનિક લોકોને પણ ધ્યાનમાં રાખીએ અને એ રીતે યોજના બનાવીએ. આજે એટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનો બીજો ભાગ જોઈશું. એ પહેલાં આજના પાઠને જે કાંઈ મુદ્દા ચાલ્યા છે એને અનુરૂપ ગૃહ કાર્ય નોંધી લઈએ. પર્યાવરણ મિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં શું શું પરિવર્તન લાવશો? કુદરતી સ્ત્રોતોના રક્ષણ માટેના ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવાથી થતા સ્ત્રોતોના ફાયદા જણાવો. કુદરતી સ્ત્રોતોના રક્ષણ માટે ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવાથી થતા સ્ત્રોતોના જે ફાયદા છે એ જણાવો. તમારા મત મુજબ સ્ત્રોતોનું શા માટે સમાન વિતરણ, શા માટે વિતરણ જવું? એવું ન થવું જોઈએ કે ધનવાનો પાસે વધુ રહે અને નિર્ધન પાસે ઓછું રહે, શક્તિશાળી લોકો પાસે જાજુ રહે અને જે શક્તિશાળી ન હોય એને ન મળે, એવું ન થવું જોઈએ. શા માટે? આપણે જંગલ અને વન્યજીવોનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? આપણે જ્યારે જંગલ અને વન્ય પ્રાણીઓની વાત કરીએ છીએ ત્યારે ચાર મુખ્ય વ્યક્તિઓ સામે આવે છે. હમણાં આપણે ચર્ચા કરીએ. એક એવા વ્યક્તિઓ જે સંપૂર્ણ જંગલ ઉપર નિર્ભર છે, એક વન વિભાગના અધિકારીઓ, એક ઉદ્યોગપતિઓ અને એક એવા પ્રકૃતિ પ્રેમીઓ. આ જે ચાર વ્યક્તિઓ છે એમાંથી કોને આપણે જંગલનું સંવર્ધન કરવા માટે અથવા તેનું રક્ષણ કરવાનું
કામ જ્યારે હોય ત્યારે એનો નિર્ણય એને આપી શકાય. શા માટે? આ ચારમાંથી કોને આપણે નિર્ણય લેવા આપી શકીએ? ભાઈ જંગલનું સંવર્ધન તમે કરો, જંગલનું રક્ષણ તમે કરો, એવું કોને કહી શકાય અને શા માટે? આજે એટલું રાખીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.